गाइस वेलकम टू माय न्यू ब्लॉग जय पनारा ब्लॉग में जय माता जी जय श्री कृष्ण वागी गया छे 8:30 उठी गया छे હવે ખાઈ પી લઈએ ચા નાસ્તો કરી લઈએ ને નાઈ લઈએ આજ તો રવિવાર એટલે રજા હતી સલંગ 3 દાડા રજા પડી અત્યારે પપ્પા ખાડો ખોદી રહ્યા કારણ કે કેળાનું ઝાડ વાવવાનું અહીંયા આ કેળાના ઝાડ નાના નાના છે આ બધા લગાવી દેવાના ટૂંક સમયમાં કેળા આમ છે આટલા છે બપોરના વાગ્યા છે 12 અત્યારે આવી ગયા છે આપણે બબલુભાઈના ઘરે એટલે આજ તો ટ્યુશન નહીં જવાનું એટલે બબલુભાઈ કે આપણે હાલો ઘરે બેસીએ ને પિક્ચર જોઈએ મેં કીધું જોઈ લઈએ હાલો લેસન બેસન કરીને આવતો રહ્યો ઘરે આના ઘરે આવી ગયો ઘરે બી બધા હોઈ ગયા એટલે કંટાળો જ આવે પછી ઘરે શું કરવાનું અત્યારે બબલુભાઈના ઘરે પિક્ચર જોવા આવ્યા તો પિક્ચર જોઈ લઈએ ભાઈ અત્યારે ચકુબેનના જો અલે અલે અત્યારે ચકુબેનને સાયકલ શીખવાડું લઈ તો લીધી પણ આવડતી નહીં બેનને તો શીખવાડું જાય ખરી પણ આની પડવાની બીક લાગે એને એક જગ્યાએ આ પડે એક જગ્યાએ ઓલી ત્યાં પડે શીખી જશે એ ગઈ 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 પડી જો સવારે જે ખાડા ખોદતા હતા એ આ કેળા માટે અહીંયા 3 કેળાના ઝાડ વાવવાના એટલે જો અત્યારે વાઈ ગયા ખાડા ખોદ્યા હતા ત્યાં અને ચકુબેને પાછી સાયકલ મેળી દીધી બીકના કારણે પડી જતી હતી એટલે હજી 1.5 વર્ષનું તો એ રીલ સ્ક્રોલ કરતા આવડી ગઈ શું કેવું ગાય છે હવે ટેણે રીલ સ્ક્રોલ કરે તો તરુણ પપ્પા અને ભાણી બાન લઈને આવી જઈએ ઘરે એટલે અત્યારે ગયા હતા પેટ્રોલ પુરાવા તો ભાણી બાન લઈ ગયા હતા સહેજ મજા નથી તો ફ્રી માઇન્ડ જોવા લઈ ગયા હતા અને કાણો બેઠો રીલ્સો જોવો ઘસે નકરી રીલ્સો શું કહે તમે આજે વ્લોગ બહુ બનાવ્યો જ નહીં હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ જય પનારા વ્લોગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આવી ગયો છું અત્યારે સ્કૂલથી આ જો રૂમ ફેરફાર કરી દીધો જો આખો બેડ અહીંયા હતું તો અહીંયા લઈ લીધો તિજોરી એક અહીંયા હતી એક અહીંયા હતી તો બંને અહીંયા મેળવી દીધી બેડની ઘંટી ત્યાં હતી આ બધું મમ્મીનું કામ અને ના ગમે તો પાછું પહેલાં આ બાજુનું નહોતું ગમતું આ બાજુનું નહોતું ગમતું તો અહીંયા કર્યું અહીંયા આવવાની ગમતું તો પાછું એવું ને એવું કરી દીધું તો હવે વ્લોગ અપલોડ થાય કપડાં આપણે બદલી લઈએ અને કેટલા 12:30 થયા હજી આખું ઘર આમ નામ પડ્યું આ બધું આપણું કામ તો મારું કામ તો કંઈ નહીં ખાઈ પી લઈએ હવે શાક રોટલી બધું બનાવે બધું તૈયાર જ રાખ્યું પણ ખાધું નહીં મેં અને કપડાં બદલી લઈએ
ગાઈસ આપણે ખાઈ પી લીધી, દાળ ભાત બનાવ્યા હતા, શાક રોટલી ખાઈ લીધી અને થોડું કારું સ્કૂલથી આવે ને ત્યાંનું માથું બહુ દુખાય, ઊંઘ આવે તો હોવી જોઈએ. આજ તો ટ્યુશન મોડું 7 વાગ્યાનું 7 થી 8:30 તો અત્યારે હોઈ જઈએ તો માથું તો ઉતરી જાય. અને બ્લોગ પણ આરો બનાવવાનો, આજે બ્લોગ તો અપલોડ કરી દીધો અને આજ ગણપતિ દાદાનો ત્રીજો દિવસ છે, શનિ રવિ સોમ ત્રીજો દિવસ આજે. કાલની પરમ દિવસે વિસર્જન છે અહીંયા આપણે, તો જોતા રહેજો. અને આજ તો સ્કૂલે ગયો તો 3 દાડા પછી, કારણ કે 3 દાડાની રજા પડી હતી, 2 દાડાની રજા પડી હતી, પણ મેં તો એક દાડો જાતે પાડી હતી શુક્રવારે, હું જાતે જ નહોતો ગયો. અને હોઈ જઈએ ઊંઘ આવે તો આંખો આમ કરતી નહીં. ઓલા ભાણીબાને સારું નહીં, નાના ભાણીબાને એમને અહીંયા ક્રેક પડીએ ને તો દુખાય તો રોજ કરે. ડૉક્ટર સાહેબે એને પાટો નહીં બાંધ્યો, કારણ કે એ નીકળી જાય એનાથી પાટો, પ્લાસ્ટર ન આવે તો એનાથી નીકળી જાય. એટલે ડૉક્ટર કહે તો અઠવાડિયામાં એને આરામ આપો અને જાતે જે તો નીકળી જશે, થઈ જશે લડખું. તો કઈ વાંધો નહીં, જોતા રહો વ્લોગ. ટ્યુશન જઈએ કંઈ મળીશું, તો વચ્ચે મળીશું. ચાલો યાર, ઉઠી ગયો 3:30 થયા. માથું હજી અને મારું ઉતરતું છે, માથું ઉતરતું નહીં યાર, વાળ એવી થઈ ગયા. ઊંઘમાં એવું છે એટલે જીવન જ લાગે. મોટું થઈ ફ્રેશ થઈ ગયા. મમ્મી હજુ ઉતા એટલે પછી ચા પીશું, ચા પી લઈએ. માથું ઉતરતું નહીં હજી. આપણો ફૈબાનો છોકરો એ જે પીજી ચલાવે થલતેજ બાજુ, એડ્રેસ કહી દેજો. एड्रेस को मेट्रो स्टेशन मेट्रोपोलिस मॉल के पीछे जो एक भाणी नो है किला 6 जना पड़या कारण के रो रो करे. बेन था चा गांठिया खाए. आ भाणीबाई खाय छे चा गांठिया. बीजू शू खाए तो क्या कई ज नहीं आ बेन ने हमने रमाड़ी पासा अंदर लाई लीधा कारण के रीति बहु खाए. बेन लोग आखो अमरा घर नो वाड़ो एटले साइड में आखू अमरु घर है और साइड में आटली प्लेस है खाली. तो अँ अमरु अमे घरना सभ्य बहु एटले 13 जणा छे अमे. तो अमारे अँ बेहू तो बेहाय एम घरवाड़ा हिचको बीचको बधु अँ पाथरीन का तो खुर्शीओ राखीने. जो अँ લીંબોડી है લીંબુ आवे ચોમાસા में तो बहु भयानक थई गई थी मोटी तो कापी दीधी थी तो पाછી उगी गई. हाँ લીમડો પછી અમારે આ બધું મારે શિવ દીદીનું મહેનત આ બધું આ જાળીવાળું આ બધું. અને કાલ આપણા 3 કેળાના ઝાડવા આવ્યા હતા. પછી અહીંયા તુલસી આ બધી તુલસી આ તિલક તુલસી. અને જો આ આપણી સાયકલ કાટ થાય ઓલીમાં મોટા ભાઈની સાયકલ કાટ થાય. અને અમારી સોસાયટીમાં પાણીની બહુ તંગી થોડી. તો જો બાજુવાળાના ઘરનો ધાબાનો બંબો આમ લગાવવો પડે, થોડુંક મેનેજ આવી રીતે કરવું પડે પાણીના લીધે. અને હું તો સારા માર થઈ ગયા હતા.
આ શું ઉપર મારા રૂમમાં હું બી ગયો, કારણ કે મારા રૂમમાં હું એકલો જઉં અને રૂમમાં આવીને પાછું બી ગયો. 6 વાગી ગયા. અડધો કલાકમાં નીકળી એટલે આપણે પહેલાં રેડી થઈ જવું પડશે. આ વાળ હરખા ઓળવવા પડશે અને જઈએ પછી ટ્યુશનમાં મળીએ. આ તો 1.5 કલાકનો લેક્ચર. રેડી થઈ ગયા. જો શર્ટ પેન્ટ પહેરી લીધું, વાળ લીધા, મોઢું થઈ ગયું, ફ્રેશ થઈ ગયા. જતા રહીએ હવે ટ્યુશન. આવી જઈશું 8:30. કઈ વાંધો નહીં, હાલો નીકળીશું હવે 6:30 થયા. 5 મિનિટમાં નીકળી. આપણે અભિયાલ ટ્યુશનથી છૂટી ગયા. જો મોહિતભાઈ મળી ગયા. છૂટી તો ગયા છે ટ્યુશનમાં. અંધારું છે, રાતના વાગી ગયા છે 8:30. ઈવી બીવી ચાલુ કરીને જતા રહીએ ઘરે. અને અત્યારે વ્લોગ નહીં બનાવો ચાલુમાં. રીજાને કઈ વાંધો નહીં. ચાલો ખાઈ પી લઈએ. હવે રવૈયા બટેકા અને ભાખરી કરી એટલે તમને જો 2 દાડાનો વ્લોગ એક હાર આવશે. ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જેમાં બધે